હેલો ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી સ્વાગત છે ન્યૂ બ્લોગમાં વિશાલ લાઈવ મ્યુઝિક રેકોર્ડિંગ ઓફિસર યુટ્યુબ ચેનલ પર. તો જો તાજેતરમાં મારા લગ્ન પૂરા થયા છે, આપ જોઈ શકો છો આ બધું આયોજન. આજકાલ એક લિસ્ટ પડે છે ટીમલીઓની, સુપર કિંગ બેન્ડની ટીમલીઓની લિસ્ટ પડે છે. તો એ ટીમલીઓનો આજે ખુલાસો કરીએ છીએ અમે સુપરસ્ટાર ગ્રુપ SS એક્કાના ગ્રુપ સાથે. તો મિત્રો, સવારે જે રીલ્સ અપલોડ કરી હતી અમે તે મુદ્દા વિશે હવે વાત કરીશું. આપણે લિસ્ટ આપણી પાસે તૈયાર છે. હવે ફર્સ્ટ નંબર પર છે ઊંચો માંડવ, રેલ શેર, માંડવનો જગાર. આ ટીમલી સહેલાએ બનાવી નહીં, આ તો વર્ષોથી આપણા બાપ દાદાના જમાનાથી આદિવાસી સમાજમાં આપણી મા બહેનો જ્યારે લગ્ન હોય ત્યારે આ ગીત ગાતા જ છે. ટીમલી બનાવી જ નહીં એને, એટલે એ લોકગીત જ છે જૂનું. હવે 2 નંબર पे સોના ચાંદલો. ચાલુ રાખજે વા આપો બેના. સેમ આ પણ લોકગીત જ છે, કેમ કે વર્ષોથી ગાય જ છે મા બહેનો, આ બધાને ખબર જ છે. હવે 3 નંબર પર છે માંડવે સમકી નજર રાખજે, માં ભયાર. આ પણ લગ્ન ગીત જ છે, એમાં તો બધાને ખબર જ છે, કઈ કહેવાનું રહેતું જ નહીં. આંબાની ડાળે કોયલ બોલે, આપણા સંતોષ, પરમ મિત્ર સંતોષ. હા, આંબાની ડાળ કોયલ બોલે, ઓ સોરી બોલવા દેજો. આ ટીમલી ગયા વર્ષે અમારા પરમ મિત્ર સંતોષભાઈ ગાતા હતા સુપરસ્ટાર બેન્ડની અંદર. તો તે વખતે અમે રેકોર્ડિંગ નથી કર્યું. સંતોષભાઈને પૂછી લેવાનું, અમારા મિત્ર જ છે, કે આંબાની ડાળ કોયલ બોલે કેમ રેકોર્ડિંગ નથી કર્યું. કારણ એમાં એવું હતું કે ટીમલી આપણી છે જ નથી, એ સમાજની ટીમલી છે. બાકી અમે રેકોર્ડિંગ કરી શકતા હતા પણ નથી કરી. કેમ કે મધ્યપ્રદેશના સિંગર છે, એમનું નામ આનંદીલાલ ભાવેલ. આનંદીલાલ ભાવેલ સાહેબ. 10-12 વર્ષ 10-12 વર્ષ પહેલા આનંદીલાલ ભાવેલ સાહેબે આ ટીમલી ગાઈ છે, જેમાં કાલી ચીડી, રાત રાણી, પુડલી ટગારી, આ બધી ટીમલીઓ જે ગાયકે ગાય છે એણે જ આ આંબાની ડાળ કોયલ પણ ગાય છે. એટલે તે વખત સુપરસ્ટારે રેકોર્ડિંગ કર્યું નથી. કેમ કે આ બધી ટીમલીઓ સમાજનું ઘરેણું છે, લોકગીતો એ આપણાથી લેવાય ના, ગાવા પૂરતું ગવાય. એટલે અમે રેકોર્ડિંગ નથી કરી, તે આ વખત સંતોષભાઈ કરી છે. ને આપણે બી ગાય જ છે ને. હા, તો ગયા વર્ષે અમે ઓફિશિયલ ગાયેલી જ છે સુપરસ્ટાર બેન્ડની અંદર. વિશાલ મ્યુઝિક રેકોર્ડિંગ ચેનલ પર જઈને તમે 8 મહિના પહેલા ચેક કરી શકો છો. આપણે નહીં રેકોર્ડિંગ, એટલે આમ એ ચાલતું હતું ત્યારે લાઈવમાં છે. આજુબાજુ જોજો, સ્ટેશન બાજુ જોજો. તો જીતુભાઈ બોલશે. એ પણ લોકગીત જ છે, બધા ગાય જ છે. મા બેન દીકરીઓ બધા ગાય જ છે, એ ચાલે જ છે, બધા જ ગાય છે, વર્ષોથી ગાય છે. ખાડે ઊંઘ્યા જાતને, આ બી લોકગીત જ છે. હવે શું કહેવાનું. ખાડે ઊંઘ્યા જાત ને એ છે ને, બહુ વર્ષો પહેલા આમ પીટીને છોડે ને તે વખતે મા બહેનો એ ગીત ગાય છે, વર્ષોથી ગાય છે. આ કોઈની બાપની જાગીર નથી, આદિવાસી સમાજની વસ્તુ છે. ઊંચો માંડવ છે, માંડવો રસિયો રે. રસ્યો એ બી એમની સાથે જ ગવાય છે, સેમ ટુ સેમ. આ પોતા આલા ટીમલી કિંગ વાલા. પેલો યાદ આવે છે, હા, પેલા સુપરસ્ટાર બેન્ડના સિંગર ધર્મેશભાઈ એ રાગ પરથી ગાતા હતા, આમાં ભાયા લાયા રે બે જોડી ગઢલા. સેમ ટુ સેમ રાગ કોપી કરેલો છે, કાયદેસર. માંડવો સુનો રભાયા, માંડવો જગાડો. માંડવડો સુનો રે ભાઈ, માંડવડો જગાડો. હા, યાદ આવે છે. માંડવડો મેન ટીમલી છે અત્યારે ટ્રેન્ડિંગની અંદર, સારી ટીમલી છે. એમાં એવું ફેક્ટ છે કે લોકગીત તો છે જ, માતા બહેનો વર્ષોથી ગાય જ છે. જે વખત આપણો જન્મ બી નહીં થયો ત્યારની એ ટીમલી ગાય છે. આપણે લોકો યારાના બેન્ડ હતી, વંશ બેન્ડ હતી, ત્યારે આપણે પણ ગાતી છે. અને આપણે ઓફિશિયલ રેકોર્ડિંગ નથી કર્યું, કારણ કે આ સમાજની ટીમલી છે, એટલે આપણે ઓફિશિયલ રેકોર્ડિંગ નથી કર્યું. ને કોઈને એવું લાગતું હોય તો લાઈવમાં 10 મહિના પહેલા આ ટીમલી વિશાલ મ્યુઝિક રેકોર્ડિંગ પર અપલોડ થયેલી છે, જોઈ લેવું. આપણે ઓફિશિયલ નહીં કહી, કેમ કે ગવાય છે, લોકગીતો છે, બધા લોકગીતો છે. હવે સૈલા બેન્ટે લાવના કરનારા. હવે આના વિશે તો હું વાત કરવા.
આ ટીમ બી બધા ગાય જ છે કે ફલાણા બેન્ડ લાવના ઘરના બેડે લાવના ઘરના એવો આપણા સમાજમાં આ ટીમ વર્ષોથી ગાતા જ છે બૈરાઓ લગ્નમાં. એટલે આ બી કઈ નવું કઈ છે નહીં. આગળ નખું નાસ્તી વા હા, એના વિશે તો હું કહીશ કે એ છે ને આપણે એક હોળીનું ગીત છે, બરાબર. આ આપણે સુપર કિંગના જે ઢીંગરીવાળા રયેશભાઈને પૂછી લેજો. એમના ગામમાં ખરાટા ગામમાં જે હોળીમાં. છોકરીઓ હોળીમાં નાચતી જઈને ગાતી હતી. ગેરિયામાં હા, ગાતા જ ગેરિયામાં છે. ગાતા જ છે એ બધી ટીમલીઓ. હા. એ બી સમાજનું ઘરેણું જ છે. એ આપણા આદિવાસીની મતલબમાં પ્રથા પ્રમાણે એ લોકો ગાતા છે. આગનકુ નાસ્તી ફાસનકુ નાસ્તી. આગળ સહેલાએ કશું નવું બનાવ્યું નથી. પછી હવે આવે છે ઓરંગાલી આવના વૈસાની માની આવે આ પણ હોળી ગીત જ છે. સુરદાસભાઈ બતાવશે રંગાલીની કહાની. હા, તો હવે છે ઓરંગાલી. આ પણ એક હોળી ગીત જ છે જે લેડીઝ વોકલમાં ગાતા હતા કે ઓરંગાલી ઓરંગાલા આવના હોય સાના માના આવશે, પણ મેં જેન્ટ્સ વોકલમાં કહ્યું કે ઓરંગાલી આવના હોય સાની માની આવે, અને પાછળ શબ્દો છે એ બધા મેં ચેન્જ કર્યા. નહીં તો આ પણ એક લોકગીત જ છે, હોળીમાં ગાતા જ છે, બધે જ ગાય છે વર્ષોથી. આપણા સમાજનું એક ઘરેણું છે કે હોળીમાં પણ ગાતા છે, અને આદિવાસી સમાજમાં આ બધા ગીતો ગવાય જ ગવાય છે. છે. હવે આગળ વધીએ 12 વાગ્યાનો વાયદો. આના વિશે તો બધાને ખબર જ છે કે 12 વાગ્યાનો વાયદો તો રાજપીપળાથી લઈ ને ડેડિયાપાડાથી લઈ ભરૂચ અંકલેશ્વર સુધી આદિવાસી વિસ્તાર આ પટ્ટો છે. એમાં આ ગીતો તો કાયમ આપણી આદિવાસી મા બહેનો છે તે લગ્નમાં ગાતા જ છે. આના વિશે કશું કહેવાની જરૂર નથી. એમાં એવું છે કે જે વખતે આપણા સમાજમાં જાન થોડી લેટ થઈ જતી હતી, જાન હવે માનો કે 11 વાગે વાયદો કીધો હોય ને 12 વાગે જાન આવે, કાં તો ના 12 વાગે વાયદો કીધો હોય અને 2 વાગે જાન આવે, ત્યારે ગવાતા હતા કે 12 વાગેનો વાયદો કીધો इसमें घुसाई રેલોલા સોરા લોડા. અત્યારથી તો આપણે વર્ષોથી ગાય જ છે. કયું છે? આપણે નહીં કરતા રહ્યો. હા હા, ઓફિશિયલ ના કરાય દોસ્ત. આમાં શું છે કે આ સમાજનું ઘરેણું છે, આપણાથી ત્યાંથી ના લેવાય. બીજાનું એમ ના ઉઠાયો ડાયરેક્ટ. આ ગાવા પૂરતા ગવાય લગન ગીતો, એ પોતાનો હક આના પર જતાવાય ના. જે લોકો જતાવે તે આપણે શું કરી શકીએ? ઈ લીલો માંડવો કેડો રસાયો લોકગીતમાં જ છે આવી. મામા મારા શું શું લાવ્યા. મામા તો મોસાળું લાવ્યા. જીતુભાઈ બોલશે. ના ના, એ તમને જરાક સારું હશે એમના થોડું. મામા તો મોસાળું લાવે છે. આ ગીત તારે તો આ કાયમ ગવાતું ગીત છે, બધાને ખબર જ છે કે મામા મારા શું શું લાવ્યા. ચાલો જોવા જઈએ. નાના નાના છોકરાઓના મોઢા પર બધાને ખબર હોય. આમાં હું નવું છે બીજું? હમ. મામાને સુપર કિંગ કીધી હતી, મામા કેમ ના આયા. બનાવી છે એ લોકોએ. આ કદાચ કઈ નવું હશે, આપણે કઈ જાણતા નહીં. પછી ફૂલ બગીચા વાડી મેં આ પણ એક લોકગીત જ છે જે સંતુ સ્ટુડિયો. આ આપણે સંતુ ફોટો સ્ટુડિયો વાળાની એક રીલ હતી અને એમનું વાયરલ થયું હતું. આ પણ એક લોકગીત જ છે, આપણા આદિવાસી સમાજના લગ્નમાં ગવાય છે એ જ છે, પણ સંતુ ફોટો સ્ટુડિયો વાળાની રીલ વધારે ચાલી હતી, તો એના લીધે એ વધારે. આવું કઈ નવું છે. પછી ઓખટાલા પૈરીવા એટલે બાકી રહી 4 વસ્તુ. હવે બાકી રહે એમાંથી 4 ઓખટાલા પૈરીવા. એ બાઈ શૈલાભાઈ ની કાયદેસર આ સહેલાબાઈ છે પાછું. કાયદેસર. આગ બીતું ના જવ, પાછળ બીતું ના જવ. હા, આ ટીમલી બી કાયદેસર. એ લોકો આ ટીમલી એ લોકોની શૈલાભાઈ લખી બનાવી. આ સહેલ સિંગરની છે. સીમા પૈરી કાલુડી. હા, એ છે ને એ બનાવી, ભલે એ લોકોએ બનાવી, પણ એ વસ્તુ જે ટ્રેન્ડિંગમાં લાવ્યા ને એ આપણે ડીજે જતીન વાળા લાવ્યા છે, જે આપણે કૌશિકભાઈએ ગાયું છે. હા, તે એ ટ્રેન્ડિંગમાં લાવ્યા છે, તેના માટે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે શ્રેય બધો એમને જ જાય છે આપણે કૌશિકભાઈ. હવે 4 માંથી જે આ રાણી હીરોની જે નાચોવા આ ટીમલી તો ગોલુભાઈએ ગાધેલી છે, બધાને ખબર જ છે. આજથી 6 મહિના પહેલા ગોલુભાઈ એમની ચેનલ પર અપલોડ કરેલું છે. આમાં કશું નવું છે નહીં. એટલે આ લિસ્ટ ફરે છે કે આ અમારી ટીમલી છે એમ, પણ આવું એટીટ્યુડ ના રાખો. આ બેન ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા મોટા કલાકારો છે, કલાકાર છે, પણ આજ સુધી એ આજ લોકોએ સુધી કોઈએ એટીટ્યુડ નહીં બતાવ્યું કે મારી ટીમલી આ તમારી ટીમલી આ. જેમ કે આપણે આ બેન્ડ ઇન્ડસ્ટ્રીમાં જોઈએ છે કે આપણે પિન્ટુભાઈ છીએ, જેમની ટીમલી નોન સ્ટોપ
આપણે રિમિક્સમાં બહુ બધી ચાલે છે. એમણે કોઈ દિવસ એટીટ્યુડ નહીં બતાવ્યું. ને આપણે બધા જાણીએ જ છે, જીગરભાઈ છે, ગોલુભાઈ છે, પપ્પુભાઈ આપણા, પપ્પુભાઈ, જયેશભાઈ જયેશ- છે. જયેશભાઈ તો જયેશભાઈ તો ભંડોળ વાત જ ભરી ના આપ્યો છે આપણા માટે. બહુ બહુ જયેશભાઈ નું બેન્ડ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું યોગદાન છે. ને જીગરભાઈ છે, જીગરભાઈ બી કેટલી ટીમલી અપલોડ કરી. હા, પણ કોઈ દિવસ એટીટ્યુડ નહીં બતાવ્યું કે ભાઈ આટલા અમારી આટલા ટીમની મોટા છે. મોટા કલાકારો છે પણ આપણા ગોલુભાઈ ની તો વાત જ ના થાય. ગોલુભાઈ ની તો વાત ના થાય ને ભાઈ. એટલે ટોટલ આ બધું લિસ્ટ છે, એમાંથી તો ઘણી બધી ટીમલીઓ, મોટા ભાગની ટીમલીઓ લોકગીત છે નરેશભાઈ, અને વર્ષોથી ગવાય છે. બધી બેન્ડ વાળા ગાય જ છે, અમુક ની બી ગાતા હોય, પણ જેમને ગવાય જ છે મોટા ભાગે. બહુ જૂની ટીમલીઓ છે, એટલે એના પર હક લેવો. પછી આવી રીતે ખોટું એવું હક નહીં જતાનું કે આટલી ટીમલી અમને રાત દિવસ મહેનત કરીને બનાવી છે. ખાલી 3 ટીમલી સહેલાની છે તો અમે માનતા જ છે, બાકીની તો બીજી લગન ગીતો છે ને લોકગીતો છે ને એવા જ છે. એ તો બધા ગીતો તો સમાજમાં ગવાય જ છે, એ જ બધા છે. ને ગાયા પણ છે, અને અમે પણ પોતે પણ ગયા છે, પણ હક નહીં જતાવ્યો આજ સુધી. ગાયા છે ને હજુ ગવાય છે. હજુ ગવાશે પણ કોઈ હક નહીં જતાવતા. એ જેમનું છે આ આપણે આ સમાજનું ઘરેણું છે તો એમનું જ રહેવાનું છે. સમાજનું ઘરેણું છે દોસ્ત, એ જ ઘરેણું આપણાથી એમાં સંછેડન કરાય જ નહીં. ના ના એ વસ્તુ આખા સમાજની છે, કોઈના બાપની જાગીર નથી. એટલે સમાજની વસ્તુ ના લો, અને લો છો તો ગાવા પૂરતું રાખો. પછી હક જતાવાનું હું માનું છે નરેશભાઈ. બાકી આ ખાલી લિસ્ટ મૂકીને ક્રેડિટ લેવાનું તો ના જ ચાલે ભાઈ. આવું દેવિલભાઈ, ને રહી વાત ટક્કરની, મેન મુદ્દો ટક્કરનો છે. તો સામેથી કોઈ દિવસ આપણે ટક્કર લેવા દેતા નથી. નથી કોઈ નહીં. હાવ. હવે ઇનકેસમાં 2 વાર ટક્કર થઈ ભાઈ લોકો સાથે, હમ. આપણે કયું ગામ છે? ચંદનિયા ચાંદનિયા અને દરિયા. દરિયા. તો બધા કહેતા છે કે ટક્કર અમે નથી લેતા, પણ એમાં એવું છે દોસ્ત કે આપણે કઈ બાજુ હતા? છોકરી બાજુ. છોકરી બાજુ, બંને બાજુ છોકરી બાજુ. બરાબર. હા. તો જાન લઈને આવે એમની ફરજ શું હોય નરેશભાઈ? માંડવી પહોંચાડીને છૂટા. વરરાજો મંડપમાં જાય એટલે બેન્ડ બંધ કરીને જવાનું જ હોય વરરાજાની બેન્ડનું. તો પછી વરરાજો માંડવામાં જતો રહ્યો, તો પછી તમે આગળ વગાડો છો, તો સુરદાસભાઈ એને શું કહેવાય? તો પછી ટક્કર એમાં ટક્કર કોણ લેતું છે? કોણે લીધી? કે આમેથી એ લોકો લે છે. ટક્કર. હા એટલે નહીં તો અમારે તો આજે તો 15-20 વર્ષ થઈ ગયા બેન્ડ લાઈન. બેન્ડ લાઈનમાં. અમે એવું કોઈ ટક્કર એવું આજ સુધી કોઈની જોડે ટક્કર નહીં કરી. હોય એન્જોય હા. 10-15-20 મિનિટ નું હા. ભૂલી જવાનું હોય એને. એન્જોય પૂરતી, બસ પબ્લિક ને એકબીજા પર આક્ષેપો આમ ખોટા લગાડવાના. હા બધાના આવે. એ તો પબ્લિક જાણે જ છે બધું શું છે. તો મિત્રો આ હતો જે ટીમલીનો લિસ્ટ મૂક્યો હતો શૈલેષભાઈ. હું રાત દિવસ મહેનત કરીને બનાવું છું. અરે ભાઈ એ અમે ખાલી વર્ષો 3 પહેલા ટીમલી બધું છે ગાયેલું એમાં. છે બધું. અને ને આદિવાસી ગવાય જ છે, સમાજમાં ગીતો ગવાય બધા જ છે. ગવાય જ છે. લગનમાં એ ગીતો બાકીના બધા ગવાય છે. લગન ગીતો છે ને હોળી ગીતો છે એ તો બધા ગાતા જ છે. વર્ષોથી બાપ દાદાના જમાનાથી આ ગીતો ગાતા છે ને બધાને ખબર જ છે. તે આવી રીતે ખોટું લિસ્ટ મૂકીને એવું નહીં કહેવાનું કે આ મેં મહેનત કરી છે રાત દિવસ. વિશાલભાઈ ઓરંગાલી વિશે કેવું છે વિશાલ? હા, વિશાલભાઈ આવી જાઓ. હવે વિશાલભાઈ ને પૂછી લેજો, એવું પણ હતું તો વિશાલભાઈ ઓરંગાલી વિશે 2 શબ્દ કહેશે. ઓરંગાલી ટીમલી તો મેં આજે આપણો જમાનો છે આદિવાસી ઘરેણું છે, આદિવાસીનું ઘરેણું. આ ટીમલીઓ બધી છે તે આદિવાસીઓનું ઘરેણું છે. એમાંથી આ ટીમલી ઓરંગાલી મેં હોળી પર સાંભળી હતી આ ટીમલી. ને ત્યાર પછી એ લોકો લગ્નમાં ગાતા હતા. ત્યાર પહેલા સુરદાસભાઈ બધું રેડી કરીને મૂકેલું હતું. જે મેં 2 ઘડી સાંભળી હતી એના આગળનું આખું તૈયાર જ હતું. એમાં જે ઓ રંગાલી નહીં પણ ઓ રંગાલા એવું સાંભળ્યું હતું. ને ઓ રંગાલા જ ગાયું છે અને મેં વિડીયો પણ મૂકેલો છે. સુરદાસભાઈ જે બનાવેલ છે તે ઓ રંગાલી મેં બનાવ્યું છે તે ઓરંગાલી ઓ બનાવી. રંગાલી છે. ને પાર્ટ 2 પણ રેડી જ છે, આવશે થોડાક સમયમાં. હમણાં લગ્નના કામમાં હતો એટલે બહુ અપડેટ નહોતી કઈ, પણ હવે રેગ્યુલર અપડેટ આવશે. ને એવું પણ નહીં કે ઓરંગાલી એ ટીમલી અમારે અમે કોઈ કહેતા જ નહીં અમારી અમે એવું કઈ હા. સુરદાસભાઈ પોતે કોઈ દિવસ લેજેન્ડર લેતા નથી. લેતા નથી કે આ ટીમલી મારી છે, મેં બનાવી છે. જે આદિવાસીઓનું આપણું ઘરેણું છે આ ટીમલી એ જ રજૂ કરે છે. હા, બસ. પિન્ટુભાઈએ સમાજને સેંકડો ટીમલી આપેલી છે. વરઘોડામાં મોટા ભાગે પિન્ટુભાઈની ટીમલીઓ ચાલે. પિન્ટુભાઈ કોઈ દિવસ ઓફિશિયલી નહીં કીધું કે આ ટીમલી અમારી છે, બધાને ખબર જ છે.
એમ તો ભાઈ થઈ પણ ગયા, પપ્પુભાઈ એમ તો થઈ પણ ગયા, ગોલુભાઈ, કહેવાય ના કે ભાઈ જીગરભાઈ, આ ટીમ લી મારી છે એવું તો મોટા કહેવાય મોટા ના. આર્ટિસ્ટ ભાઈ તો હા, કૌશિકભાઈ કેટલા છે, બહુ સિંગરો બધા છે. કૌશિકભાઈ છે. આ જે ટીમલીઓ છે એ બધી પહેલેથી જ છે, પણ સોશિયલ મીડિયામાં બહાર પડતી નથી. હમણાં જેને જેને ખબર છે તે બહાર પાડે છે ને એમનું થઈ જાય છે એવું વિચારે છે. એટલે એવું નથી સમાજનું ભાઈ. ઘરેણું ના ઉઠાવે. હા, સમાજનું ઘરેણું છે આપણા આદિવાસીઓનું, એ ઉઠાવાય ના, એનું ના કહેવાય કે આ મારું છે એવું ના કહેવાય. બરાબર ને સુરેશભાઈ? બાકી આ માંડવડો સુનો તો આપણે કેટલા 10 મહિના પહેલા હા, અપલોડ પેલી છે. કઈ ટીમલી હમણાં આવી હતી તે? માંડવડો સુનો. હા, માનવડો સુનો. એ તો મેં છે ને ગયા વર્ષે 10 મહિના પહેલા યુટ્યુબ પર અપલોડ જ છે. और एक नई टीमली आ गई, એ રીતના હેડિંગ છે. જો તમે એ ટીમલીનું હેડિંગ બદલી કાઢો ને એ નામ લખી દઉં તો તમે સર્ચ મારશો તો પણ આવી જશે. અને આપણી ટીમ લી નાચી આવજે હવે પહેરી પાલી હા, આવજે. મારી જાતે લખેલી છે. હા, એ ટીમલી પણ અમે આ બાજુ લગભગ રેડિયાપાડાની અગાડી બલ હા ત્યાં ગયા હતા. ત્યાં ટીમલી વગાડી, ત્યાં ક્રેઝી મ્યુઝિક હતા ને નરેશ માસ્તર હતા. પણ આપણે એવું નથી, એવું નહીં કહેતા કે ભાઈ આ મારી ટીમ લી. આ તો હમ, બોલવું પડ્યું કે ભાઈ હમ. બાકી આવો બ્લોગ બનાવવાનો અમને બી કોઈ શોખ નથી, પણ હવે બધું અમારા પર જ આક્ષેપ થાય હા, એટલે કાયદેસર અમને આવું જ પડે. એટલે બાકી આવો લોકોને ખુલાસો કરવાનો અમારે કોઈ જરૂર જ નથી. હા. એટલે લોકોને ભ્રમિત કરવાનું કામ ના કરો, થોડા એ તો લેજન્ડ ટીમલી વાત કિંગ કરીને સુરદાસભાઈ, કામ કરવું પડે. એ તો ભાઈ ચાલ તમારી ટીમલી બનાવી દે છે. ને હવે ઓરંગાલી બી આવવાનું જ છે. હા, એ તો અમે અમારી રીતે પેન્ડિંગમાં બનાવેલું છે પડેલી જ છે. હજુ બહુ બધી ટીમલી પેન્ડિંગમાં પડેલી છે, પણ આજ વિશાલભાઈ ના મેરેજ હતા એટલે રેકોર્ડિંગ થયું નહીં. હા. બાકી આવશે હમણાં બધું નવું. અને કમલભાઈ સુરદાસભાઈ ના મોટા ભાઈ છે. આવી રીતે આદિવાસીઓનું ઘરેણું એટલી ટીમલીઓ પડેલી છે કે રોજ જ 5-6 ટીમલી રોજ જ ગાય ને તો પણ ના પૂરી થાય. બરાબર ને સુરદાસભાઈ? લોકગીતો બધા. હા, એ બધા લોકગીત છે. એ આપણું એકલાનું નથી, આપણું બધાનું છે. આખા આદિવાસી સમાજમાં જ્યાં લગ્ન હોય ત્યાં આપણી માતાઓ બહેનો બધે ગાય છે આ ગીતો તો. હા, એટલે આ ટીમ લીઓ પર કોઈનો હોય. કોઈનો હક નથી. એટલે એ તો પબ્લિક ને એન્જોય કરાવવા માટે ગાતા છે બધા. બાકી કે આ બધા લોકો કેમ નથી આ ઓફિશિયલી રેકોર્ડિંગ કરતા? કેમ કે બધાને ખબર જ છે આ સમાજનું ઘરેણું છે, આ ના લેવાય. બાકી વ્યૂ માટે કરવું હતું તો હું રોજ જ બનાવીને નાખતો. 2 લાખની ઉપર સબસ્ક્રાઈબર કરી દેતો. બરાબર ને નરેશભાઈ? બરાબર. અને એવું કઈ આપણે એવું કઈ છે નથી. તો આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું, શું ઇન્ફોર્મેશન મળી, કોમેન્ટ કરો અને જણાવો. સુરદાસભાઈની વાત, સુનિલભાઈની વાત, નરેશભાઈની વાત કે ખોટી છે સાચી છે તે જણાવો, એટલે અમને પણ ખબર પડે. બરાબર ને સુનિલભાઈ? થેન્ક યુ.